આપણે જે મરચું, હળદર અને મીઠું લીધું છે એ બધું એક બાઉલમાં મિક્સ કરીને એમાં થોડું પાણી નાખીશું આપણે અને બધું હલાવી દેવાનું છે. જે હલાવીને પછી આપણે એને જે વઘાર કર્યો છે જે લસણવાળો એમાં નાખી દઈશું. એને આપણે બરાબર હલાવી લઈશું. પાણી નાખવાથી શું થાય મિત્રો કે છે ને જે આપણે મસાલા લીધા છે ને એ દાજી ના થાય એટલા માટે પાણી નાખવાનું છે. બરાબર હલાવતા જવાનું, શેકી લેવાનું છે. આપણે જે મોળું દહીં લીધું છે ને એને આપણે છાશમાં મિક્સ કરી લઈએ. તેનાથી શું થશે કે આપણે જે મોળી છાશ લીધી છે ને એ બહારથી લાવીએ થોડી પતલી હોય છે, તેને થોડું જાડું કરવા માટે આપણે એમાં દહીં નાખીએ છીએ. હવે આપણે એને વઘારી લઈશું, નાખી દઈશું. છાશ નાખ્યા પછી છે ને એને સતત હલાવતા રહેવાનું છે, તો જેથી કરીને છાશ છે ને ફાટી ના જાય. જે દહીં લીધેલું છે એ ફાટી ના જાય. જો દહીં ફાટી જશે ને તો એનો કોઈ સ્વાદ નહીં આવે, તમને એનો કોઈ ટેસ્ટ જ નહીં લાગે. તમે જોઈ રહ્યા છો કેટલું સરસ દેખાય છે. હવે આપણે થોડી એમાં ડુંગળી નાખી દઈશું. કાચી ડુંગળી નાખવાની છે, એનો ટેસ્ટ પણ થોડો અલગ આવશે, તમને બહુ સરસ લાગશે. ઓલમોસ્ટ આપણી દહીં વઘાર તૈયાર જ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. આથેલા મરચાં બનાવીએ રહ્યા. આપણે આથેલા મરચાં બનાવીએ છીએ ને ત્યારે એને આથવા પડે છે, 2 દિવસ રાખવા પડે છે. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ આથેલા મરચાં બનાવીશું. જેમાં જોઈશે મરચાં લીધા તમે, જેને ધોઈને બરાબર મીઠી ચીરી કરી નાખી છે. આ છે મીઠું લીધેલું છે સ્વાદ પ્રમાણે અને હળદર પાવડર લીધો છે. જેમાં આપણે દહીંના કુડિયા પણ લેવાના છે, જેની પણ જરૂર પડશે આપણે. એના માટે હવે આપણે પહેલાં એક પેન ગરમ કરી લીધું છે, એમાં થોડું તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય પછી તેલને થોડું ગરમ થવા દેવાનું છે. મરચાં લીધા હતા એ મરચાં બી અંદર નાખી દીધા છે આપણે. એને આપણે સતત હલાવતા રહેવાનું છે. મરચાં થોડા સતત થઈ જાય એટલે આપણે અંદર મીઠું નાખીશું. તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અંદર તમે જે પ્રમાણમાં મરચાં લીધા હોય એ પ્રમાણમાં તમે મીઠું નાખી શકો છો. પાવડર નાખવાનું છે, જેનાથી કલર બહુ સરસ આવશે. ઘરે બનાવો છો આ મરચાં, કેવા લાગે છે ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને કેવા લાગ્યા. તમને જે વાનગી શીખવી હોય એ તમે અમને કોમેન્ટ કરીને કહી શકો છો. અમે એ વાનગી બનાવવાનો ચોક્કસ ટ્રાય કરીશું. હવે આપણા મરચાં રેડી થઈ ચૂક્યા છે. ટેસ્ટ કરીને કહેજો તમને આ ઇન્સ્ટન્ટ મરચાં કેવા લાગ્યા છે. કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.
ચલો મિત્રો, આજે આપણું ભોજન તૈયાર છે. આપણી દહીં વઘાર બની ગઈ છે, રોટલો બી તૈયાર છે અને મરચાં બી બનાવ્યા છે ભરેલા. તમે ટેસ્ટ કરીને કહેજો, તમે બનાવજો ઘરે કેવું લાગે છે અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આપણે ટેસ્ટ કરી લઈએ હવે.